હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ચેનુસ કિચન. તો આજે હું તમારા માટે લઈને આવી છું ઇન્સ્ટન્ટ રેસીપી. આવી રીતે જો તમે ઇડલી બનાવશો તો એકદમ રૂ જેવી પોચી અને દાણેદાર બનશે. તો વધારે સમય ન લેતા રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીં ઇડલીમાં નાખવાના કેટલાક વેજીટેબલ્સ કટ કરી લઈશું. ઘરમાં બાળક જો વેજીટેબલ્સ ખાવાનું એવોઇડ કરતા હોય તો તમે આ રેસીપીથી તેઓને ખૂબ જ આસાનીથી ખવડાવી શકો છો. તો અહીં મેં એક નાનો કાંદો, અડધું કેપ્સિકમ, અડધો નાનો ટુકડો ગાજર, 2 નંગ લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈને બધા વેજીટેબલ્સને ઝીણા સમારી લીધા છે. મેં અહીં અડધું ટામેટું પણ એડ કર્યું છે. વચ્ચેથી ટામેટાને કટ કરીને તેની અંદરનો બધો પલ્પ બહાર કાઢી લેવાનો છે, કેમ કે ટામેટાની અંદરનું પાણી જો બેટરમાં છૂટશે, બેટર ઘણું પતલું થઈ જશે. અને સાથે તેમાં થોડી કોથમીર પણ ઝીણી સમારીને લીધી છે. જો તમારું બાળક તીખું ઓછું ખાતું હોય તો તમે અહીં લીલા મરચાંનું પ્રમાણ ઓછું કરી શકો છો. તો અહીં બધા જ વેજીટેબલ્સ કટ થઈ ગયા છે. આગળની રેસીપી જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. મેં અહીં 1 કપ રવો લીધો છે. બજારમાં 2 જાતના રવા મળે છે, એક ઝીણો રવો અને બીજો સોજી રવો. તો આપણે સોજી રવાનો ઉપયોગ કરીને આ રેસીપી બનાવી છે. જો તમે નોર્મલ રવાનો ઉપયોગ કરીને ઇડલીનું ખીરું બનાવશો તો તેનાથી ઇડલી દાણેદાર નહીં બને અને ખાવામાં એકદમ કડક લાગશે. તેની સાથે મેં અહીં અડધો કપ જેટલું દહીં લીધું છે. અહીં આપણે 1 કપ રવા સાથે અડધો કપ દહીં લેવાનું છે. આ મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ છે રવા ઇડલી બનાવવા માટે. હવે એક બાઉલમાં રવો અને દહીં બંનેને એડ કરવાના છે. સાથે પોણા કપ જેટલું પાણી નાખીને બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં ધ્યાન રાખજો કે આપણે પાણી જરૂરિયાત મુજબ થોડુંક જ એડ કરવાનું છે. જો વધારે પાણી પડી જશે તો બેટર એકદમ પતલું બની જશે અને ઇડલી સારી રીતે નહીં બને. તમે જોઈ શકો છો કે અહીં ઇડલીના બેટરની કન્સિસ્ટન્સી બિલકુલ આ રીતની રાખવાની છે. પછી આ બેટર પર ઢાંકણું ઢાંકીને 10 થી 15 મિનિટ માટે આમ જ મૂકી રાખવાનું છે. આપણે રવામાં થોડુંક દહીં નાખ્યું હોવાથી તેને ફર્મેન્ટેશન એટલે કે આથો આવવા માટે થોડોક સમય મળી જશે. આપણી 15 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણું હટાવીને તેમાં મેં પાણીમાં પલાળીને પછી તેલમાં સાતળેલી અડદની દાળ અને ચણાની દાળ ઉમેરી છે. જો તમારી પાસે સમય ન હોય તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો, પણ મેં અહીં બંને દાળનો ઉપયોગ કર્યો છે જેથી ઇડલી ખાવામાં બિલકુલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ જેવી લાગે. પછી તેમાં આપણે બધા કટ કરેલા વેજીટેબલ્સ એડ કરી લઈશું અને સાથે 1 મુઠ્ઠી જેટલી ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરી છે. આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું અને અડધી નાની ચમચી જેટલો ટાટા કુકિંગ સોડા એડ કરવાનો છે. બધાને સારી રીતે લગભગ 5 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે. આપણે બેટરની થિકનેસ બિલકુલ આ રીતની રાખવાની છે. મેં પહેલેથી સ્ટીમરને પ્રીહીટ કરીને રાખ્યું છે. હવે ઇડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. તેમાં આપણે આ ઇડલીનું બેટર ભરી લઈશું અને પછી ઇડલીના મોલ્ડને આ રીતે થપથપાવીને લેવાથી મોલ્ડની વચ્ચેની હવા બહાર નીકળી જશે અને બેટર સારી રીતે કૂક થશે. હવે સ્ટીમરનું ઢાંકણું ખોલીને તેમાં ઇડલીના મોલ્ડને મૂકીને ઢાંકણું ઢાંકીને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે. અહીં આપણી 10 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણું ખોલીને કાંટા ચમચીની મદદથી આ રીતે ઇડલી બરાબર કૂક થઈ ગઈ છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. અહીં મેં કાંટા ચમચી વડે ચેક કર્યું તો કાંટા ચમચી પર બેટર નથી ચોટ્યું, એટલે કે આપણી રવા ઇડલી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો રવા ઇડલી એકદમ સરળતાથી મોલમાંથી બહાર નીકળી જાય છે. કેટલી સરસ તેમાં જાળી પણ પડી છે અને તેને દબાવીને જોઈએ તો કેટલી સોફ્ટ પણ બની છે. તો છે ને એકદમ સરસ કે જોતાં જ મોંમાં પાણી આવી જાય
તેવી ઇન્સ્ટન્ટ વેજીટેબલ રવા ઇડલી. તો તેને એક થાળીમાં કાઢીને લીલી ચટણી અને સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શેર જરૂરથી કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ ઇન્સ્ટન્ટ રવા ઇડલીની રેસીપી કેવી લાગી. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.